યુગશક્તિ ગાયત્રી, સપ્ટેમ્બર 1977. ધરતી પર દેવભૂમિના દર્શન. પરમ પૂજ્ય ગુરુદેવનું એક પ્રવચન. તપસ્વી લોકો તપશ્ચર્યા દ્વારા દેવ તત્વોને જ પ્રાપ્ત કરે છે. જ્યાં દેવ તત્વ વધારે હોય ત્યાં જ તેમનું પ્રયોજન સિદ્ધ થાય છે. એટલે પ્રાચીન ઇતિહાસ અને પુરાણો પર દ્રષ્ટિ નાખવાથી ખાતરી થાય છે કે લગભગ દરેક ઋષિએ ઉત્તરાખંડમાં આવીને તપ કર્યું છે. તેમના આશ્રમો તથા કાર્યક્ષેત્રો ભારતના જુદા જુદા પ્રદેશોમાં રહ્યા છે. પરંતુ તેઓ સમય સમય પર તપ સાધના કરવાની માટે આ જ પ્રદેશમાં આવતા રહ્યા છે. જુદી જુદી કામનાઓને માટે જુદી જુદી વ્યક્તિઓએ પણ તપશ્ચર્યાઓ અહીં જ કરી છે. ઘણા અસુરોએ પણ પોતાના ઉપાસના ક્ષેત્રો અહીં જ બનાવ્યા હતા. કેટલાક દેવતાઓએ પણ તપ અહીં જ કર્યું હતું. અને શા માટે ન કરે? ધરતીનું સ્વર્ગ અને હિમાલયનું હૃદય તો અહીંથી જ નજીક પડે છે. બદ્રીનાથમાં વિષ્ણુ ભગવાને તપસ્વીનું રૂપ ધારણ કરીને પોતે ઘોર તપ કર્યું હતું. એ તીર્થમાં જવાનું મુખ્ય દ્વાર હોવાને કારણે હરિદ્વાર નામ પડ્યું. રાજા વેને અહીં જ તપ કર્યું હતું. કુશાવર્ત પર્વત પર દત્તાત્રેયજીએ તપ કર્યું હતું. હરિદ્વારથી 3 માઇલ આગળ સપ્ત સરોવર નામના સ્થાન પર ગંગાની વચ્ચે બેસીને સપ્ત ઋષિઓએ તપ કર્યું હતું. ગંગાજીએ તેમની સગવડ માટે તેમનું સ્થાન છોડી દીધું અને 7 ધારાઓ બનીને વહેવા લાગ્યા. વચ્ચે 7 ઋષિઓની તપ કરવાની ભૂમિ અલગ અલગ છૂટી પડેલી છે. આ જ સ્થાન પર જહ્નુ મુનિ તપ કરતા હતા. જ્યારે ભાગીરથ ગંગાને લાવ્યા અને ભગવતી ઘણા વેગથી ગર્જના કરતી આવી રહી હતી ત્યારે મુનિને આ કુતૂહલ ખરાબ લાગ્યું. તેઓ ગંગાને અંજલિ ભરીને પી ગયા. ભાગીરથ આગળ આગળ ચાલી રહ્યા હતા. તેમણે ગંગાને અલોપ થયેલી જોઈ ત્યારે તે આશ્ચર્યમાં પડ્યા. કારણની ખબર પડતા તેમણે જહ્નુ મુનિની વિનયપૂર્વક પ્રાર્થના કરી. ત્યારે તેમણે ગંગાને ઓકી કાઢી. આને લીધે જ સપ્ત સરોવર પછીની ગંગાને જહ્નુ પુત્રી અથવા જાહ્નવી કહે છે. એનાથી ઉપરની ગંગા ભાગીરથી કહેવાય છે. જહ્નુના પેટમાં રહેવાને કારણે તે જહ્નુ તનયા કહેવાય. રાવણ, કુંભકર્ણ, મેઘનાદ વગેરેને મારી નાખવાને કારણે રામચંદ્રજી તથા લક્ષ્મણજીને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. આ પાપને પરિણામે લક્ષ્મણજીને ક્ષય રોગ અને રામચંદ્રજીને અનિદ્રાનો રોગ થઈ ગયો. વશિષ્ઠજીએ આ પાપમાંથી છૂટવાને માટે તેમને તપ કરવાનું કહ્યું. લક્ષ્મણજીએ લક્ષ્મણ ઝૂલામાં અને રામચંદ્રજીએ દેવપ્રયાગમાં દીર્ઘકાળ સુધી ઘોર તપ કર્યું. મોટા ભાઈઓને આ રીતે તપ કરતા જોઈને ભરત અને શત્રુઘ્ને પણ તેમનું અનુકરણ કર્યું. ભરતે ઋષિકેશમાં અને શત્રુઘ્ને મુનિની રેતીમાં તપ કર્યું. આ જ ક્ષેત્રમાં બાબા કાલી કમલીવાલાનું બનાવેલું સ્વર્ગાશ્રમ નામનું સ્થાન છે. ત્યાં આજે પણ અનેક સંત મહાત્માઓ તપ કરે છે. લક્ષ્મણ ઝૂલાથી 30 માઇલ આગળ વ્યાસઘાટમાં વ્યાસજીએ તપ કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. દેવપ્રયાગમાં બ્રહ્માજીએ પણ તપ કર્યું હતું. અલકનંદા અને ગંગાના સંગમનું દ્રશ્ય ઘણું જ મનોહર છે. પ્રસિદ્ધ વિદ્વાન મેઘાતિથિએ અહીં તપ કરીને સૂર્ય શક્તિને પ્રત્યક્ષ કરી હતી. વશિષ્ઠ તીર્થ પણ અહીં જ છે. ત્યાં વશિષ્ઠજીએ તપ કર્યું હતું. ત્યાં વશિષ્ઠ ગુફા નામની એક વિશાળ ગુફા પણ નગરથી થોડે આગળ છે. રઘુવંશી રાજા દિલીપ, રઘુ અને અજય પણ અહીં તપ કર્યા હતા. શાપથી પીડાતા વેતાલ અને પુષ્પમાલ કિન્નરીએ પણ પોતાના પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત કરવાને માટે દેવપ્રયાગની નજીક જ તપ કર્યું હતું. આગળ ચાલતા ઇન્દ્રકીલ નામના સ્થાન પર અર્જુને તપ કરીને પશુપતિ અસ્ત્ર પ્રાપ્ત કર્યું હતું. ખાંડવ ઋષિ જ્યાં તપ કરતા હતા એની નજીક વહેનારી નદી ખાંડવ ગંગા કહેવાય છે. શ્રીનગરની પાસે રાજા સત્ય સંગે તપ કરીને કોલાસુર રાક્ષસને મારી શકાય એવી શક્તિ પ્રાપ્ત કરી હતી. રાજા નહુસે પણ અહીં જ તપ કરીને ઇન્દ્રપદ મેળવ્યું. વહિની ધારા અને વહિની પર્વત વચ્ચે અષ્ટાવક્ર ઋષિનું તપસ્થાન છે. રાજા દેવલે પણ નજીક જ કઠોર સાધના કરી હતી. રુદ્રપ્રયાગમાં નારદજીએ તપ કરીને સંગીત સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. અગસ્ત્ય મુનિએ જ્યાં પોતાનું પ્રસિદ્ધ નવગ્રહ અનુષ્ઠાન કર્યું હતું એ તે મહર્ષિના નામ પરથી અગસ્ત્ય મુનિ કહેવાવા લાગ્યો. સૌનક ઋષિએ અહીં એક યજ્ઞ કર્યો હતો. ભીરી પડાવની પાસે મંદાકિની નજીક
ભીમે તપ કર્યું હતું. એનાથી આગળ શોણિતપુરમાં બાણાસુરે પોતાના લોહીનો યજ્ઞ કરીને તપશ્ચર્યા કરી હતી અને શિવજીને પ્રસન્ન કરીને સંપૂર્ણ જગતને જીતી લેવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. ચંદ્રમાની જ્યારે ક્ષય રોગ થઈ ગયો હતો ત્યારે તેણે કાલીમઠથી પૂર્વમાં મતંગશિલાથી 5 માઇલ આગળ રાકેશ્વરી દેવીના સ્થાન પર તપ કરીને રોગમાંથી મુક્તિ મેળવી હતી. ફાટા પડાવથી આગળ જમદગ્નિ ઋષિનો આશ્રમ છે. સોમદ્વારથી આગળ 2.5 માઇલ પર ગૌરીકુંડ છે. પાસે જ નાથ સંપ્રદાયના આચાર્ય ગુરુ ગોરખનાથનો આશ્રમ છે. તેમણે અહીં જ તપ કર્યું હતું. કેદારનાથ તીર્થમાં ઇન્દ્રે જે સ્થાન પર તપ કર્યું હતું એ સ્થાન ઇન્દ્ર પર્વત કહેવાય છે. ઉખી મઠમાં રાજા માંધાતાએ તપ કર્યું હતું. અહીં જ બલિકુંડ છે. તુંગનાથની પાસે માર્કંડેયજીનો આશ્રમ છે. મંડલ ગામ પડાવ પાસે વાલખિલ્ય નદી છે. જાલખિલ્ય ઋષિઓએ પોતાની તપ સાધનાને માટે આ નદીને અભિમંત્રિત કરી હતી. રાજા સગરે અશ્વમેઘ યજ્ઞ અહીં કર્યો હતો અને સંતાનને માટે 100 વર્ષ સુધી આયોજન પણ આ જ સ્થાન પર કર્યું હતું. નંદપ્રયાગથી આગળ વિરહી નદીના તટ પર સતીના વિરહથી દુઃખી થયેલા શંકરે પોતાના શોકને શાંત કરવાને માટે તપ કર્યું હતું. કુંભાર પડાવથી 6 માઇલ પશ્ચિમ ઉત્તરમાં ઉર્ગમ ગામ છે. ત્યાં રાજા અજે તપ કર્યું હતું. કલ્પેશ્વરની નજીક દુર્વાસા ઋષિનું સ્થાન હતું. એક દિવસ ઐરાવત હાથી પર સવાર થઈને ઇન્દ્ર ત્યાંથી નીકળ્યા ત્યારે મહર્ષિએ તેમને ફૂલમાળાની ભેટ ધરી. ઇન્દ્રે અભિમાનપૂર્વક એને હાથીના ગળામાં પહેરાવી દીધી. એનાથી ક્રોધાયમાન થઈને દુર્વાસાએ ઇન્દ્રને શાપ આપ્યો હતો. પ્રાચીન કાળમાં જ્યાં કલ્પવૃક્ષ હોવાનું માનવામાં આવતું હતું એ કલ્પ સ્થળ નજીક જ છે. વૃદ્ધ બદ્રીની પાસે ગુફાઓ છે જ્યાં પ્રાચીન કાળમાં તપસ્વી લોકો પોતાની સાધનાઓ કર્યા કરતા હતા. જોશી મઠમાં જગતગુરુ શંકરાચાર્યએ તપ કર્યું હતું. ઉપનિષદોના ભાષ્ય લખ્યા હતા અને જ્યોતિપીઠ નામની ગાદી સ્થાપી હતી. ત્યાં જ તેમણે પોતાના નશ્વર શરીરનો પણ ત્યાગ કર્યો. જોશી મઠથી 6 માઇલ આગળ તપોવન છે. અહીં વ્યાસજીનું વેદ વિદ્યાલય હતું. શુકદેવજીનો આશ્રમ પણ અહીંથી નજીકમાં જ છે. પાંડુકેશ્વરમાં પાંડવોના પિતા રાજા પાંડુએ તપ કર્યું હતું. અહીંથી 6 માઇલ આગળ હનુમાન પડાવ છે. હનુમાનજીએ વૃદ્ધ થયા ત્યારે ત્યાં તપ કર્યું હતું. એક વખત ભીમ ત્યાંથી નીકળ્યા. તેમને પોતાના બળનું અભિમાન હતું. હનુમાનજીએ કહ્યું, એ વીર, હું ઘણો વૃદ્ધ વાંદરો છું. હવે મારાથી મારા અંગો પણ ઉઠાવી શકાતા નથી. તમે મારું પૂંછડું પકડીને પેલી બાજુ મૂકી દો તો ઘણી કૃપા થશે. ભીમે પૂંછડું ઉચકવા પ્રયત્ન કર્યો પરંતુ એ ઉચકી શકાયું નહીં. ત્યારે તેમણે હનુમાનજીને ઓળખ્યા અને ક્ષમા માંગી. હનુમાન પડાવની નજીક અલકનંદાની પેલી પાર ક્ષીરગંગા અને દૃતગંગાનો સંગમ છે. પ્રાચીન કાળમાં એમનું પાણી દૂધ અને ઘી જેવું પૌષ્ટિક હતું. અહીં જ વૈખાનસ મુનિ તપ કરતા હતા. રાજા મરુતે અહીં એક મોટો યજ્ઞ કર્યો હતો. એની ભસ્મ અત્યારે પણ ત્યાં મળે છે. કર્ણપ્રયાગમાં કર્ણે સૂર્યનું તપ કરીને કવચ અને કુંડલ પ્રાપ્ત કર્યા હતા. ગંગોત્રી માર્ગમાં ઉત્તરકાશી તપસ્વીઓનું મુખ્ય સ્થાન રહ્યું છે. પરશુરામે અહીં તપ કરીને પૃથ્વીને 21 વાર અત્યાચારીઓ વિનાની કરી દેવાની શક્તિ પ્રાપ્ત કરી હતી. જળ ભરતનો સ્વર્ગવાસ અહીં જ થયો હતો. તેમની સમાધિ અત્યારે પણ મોજૂદ છે. નચિકેતાનું તપસ્થળ પણ અહીં જ છે. નચિકેતા સરોવર જોવા જેવું છે. અહીંથી આગળ નાકોરી ગામની નજીક કપિલ મુનિનું સ્થાન છે. પૂર્વા ગામની પાસે માર્કેન્ડેય અને માતંગ ઋષિઓની તપોભૂમિઓ છે. એની પાસે કચોરા ગામના ગામમાં પાર્વતીજીનો જન્મ થયો હતો. હરિપ્રયાગ, હર્ષિલ, ગુપ્તપ્રયાગ, ગુપ્તિઘાટ તીર્થો પણ આ જ માર્ગમાં આવેલા છે. આગળ ગંગોત્રીનું પવિત્ર સ્થાન છે. ત્યાં ભાગીરથે તપ કરીને ગંગાનું સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતરણ કર્યું હતું. અહીં અત્યારે પણ કેટલાય મહાત્માઓ પ્રચંડ તપ કરે છે. ઠંડી ઋતુમાં જ્યારે કોઈ વખત 13 ફૂટ સુધી બરફ પડે છે ત્યારે એ તપસ્વીઓ નગ્ન શરીરે રહીને પોતાની કુટીરોમાં તપ કરતા રહે છે. ગોમુખ અહીંથી 18 માઇલ છે. એ માર્ગમાં પણ કેટલાક મહાત્માઓ રહે છે અને તપ સાધનામાં મગ્ન રહે છે. શીખોના ગુરુ ગોવિંદસિંહે જોશીમઠની પાસે હેમકુંડમાં 20 વર્ષ સુધી તપ કરીને શીખ ધર્મને પ્રગતિશીલ બનાવવાની શક્તિ પ્રાપ્ત કરી હતી. સ્વામી રામતીર્થનો આ સૌથી પ્રિય પ્રદેશ હતો. તેઓ ગંગા અને હિમાલયના સૌંદર્ય પર મુગ્ધ હતા.
ટિહરી પાસે ગંગાજીમાં સ્નાન કરતી વખતે તેઓ એવા ભાવ વિભોર થઈ ગયા. ઉત્તરાખંડને સાધના ક્ષેત્ર તરીકે પસંદ કરવામાં આમાંના દરેકે સૂક્ષ્મ દ્રષ્ટિથી જ કામ લીધું છે. તેઓ જાણતા હતા કે હિમાલયના હૃદય, ધરતીના સ્વર્ગ, પ્રદેશની દિવ્ય શક્તિ પોતાની ઉષ્માને પોતાની નજીકના ક્ષેત્રમાં જ વધારે વિખેરે છે, એટલે ત્યાં પહોંચવું ઉત્તમ છે. અગ્નિનો લાભ ઉઠાવવા માટે એની પાસે જ પડતર જમીન છે. આધ્યાત્મિક તત્વોના કિરણો જ્યાં ઘણા તીવ્ર વેગથી પ્રવાહિત થાય છે, એ સ્થાન સુમેરુ કેન્દ્ર જ છે. ફક્ત પાણીવાળી ગંગા જ ત્યાંથી નીકળતી નથી. આધ્યાત્મિક ગંગાનો ઉદ્ગમ પણ ત્યાં જ છે. એ પવિત્ર પ્રદેશ ધરતીના સ્વર્ગને જોઈ શકવાનું કેવી રીતે શક્ય બન્યો? ત્યાં શું જોયું અને શું અનુભવ મેળવ્યો? ત્યાંની દુર્ગમતા કેવી રીતે સુગમ બની? એનું વર્ણન હવે રજૂ કરવું છે. ધન્યવાદ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.